જેટલા પણ ભારતીયો અમેરિકામાં જતા હોય છે ને એમાંથી ઘણા બધા લોકોની એવી ઈચ્છા હોય છે કે તેમને ગ્રીન કાર્ડ મળી જાય. તો ગ્રીન કાર્ડને લઈને અત્યારે એક સમાચાર એ સામે આવી રહ્યા છે કે તમે એક નાનકડી એવી ભૂલ કરશો ને તો તમને ગ્રીન કાર્ડ પણ નહીં મળે, અને જો ગ્રીન કાર્ડ હશે તો આગળના સમયમાં તમારે જો PR લેવા હશે ને એ પણ નહીં મળે. એ નાનકડી ભૂલ કઈ છે એ જાણવા માટે થઈને આજનો આ વિડીયો પૂરો જોઈને જજો. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to Way to This and my name is Karan Chawatra. અમેરિકામાં આવતા ભારતીયો આની સાથે સાથે વિશ્વમાંથી આવતા બીજા લોકો, ખાસ કરીને જેઓની ઈચ્છા ગ્રીન કાર્ડ મેળવવાની છે ને એમનું ભવિષ્ય હવે થોડું ધૂંધળું બનતું હોય ને એવું લાગી રહ્યું છે. કારણ કે ટ્રમ્પ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. તેમણે એક ચેતવણી આપી છે કે જો તેઓ કાયદામાં નહીં રહે, એટલે કે કોઈ પણ બહારથી આવતા લોકો કાયદામાં નહીં રહે તો પરમેનન્ટ રેસિડેન્સી ગુમાવવી પડશે. યુનાઇટેડ સ્ટેટ્સ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ એટલે કે USCIS આ અંગે માહિતી આપી હતી. USCIS ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને આ બધી જ વસ્તુની માહિતી આપી હતી. ખાસ કરીને એમણે ચેતવણી આપી હતી કે કોઈ પણ નાગરિક જે બહારથી આવે છે એ અમારા દેશના કાયદાઓનો ભંગ કરશે તો આગળના સમયમાં એમને ગ્રીન કાર્ડ તો નહીં મળે, અને ગ્રીન કાર્ડ હશે તો PR નહીં મળે. આ આદેશ ટ્રમ્પ સરકારના કેચ એન્ડ રિવોક પોલિસી હેઠળ આપવામાં આવ્યો છે, જેમાં ગ્રીન કાર્ડ હોલ્ડર્સ પર મોટા પાયે કાર્યવાહીની જોગવાઈ છે. અમેરિકાના વિઝા અથવા તો ગ્રીન કાર્ડ મેળવવું એ વિશેષાધિકાર છે, પરંતુ જો કોઈ પણ પ્રકારનો ભંગ થાય છે, એટલે કે કાયદાનો ભંગ થાય છે અથવા તો એમના નિયમોનો ભંગ થાય છે તો ટ્રમ્પ સરકાર આ બાબતે બહુ જ કડક છે. જો તમે હિંસાને સમર્થન આપો છો, આતંકવાદી ગતિવિધિને સમર્થન આપો છો અથવા બીજાને આમ કરવા માટે પ્રોત્સાહિત કરો છો તો તમે અમેરિકામાં રહેવા માટે લાયક નથી. આ સાથે જ એક વસ્તુ એ સમજવા જેવી છે કે હવે નિયમ એટલા બધા કડક થઈ ગયા છે કે આગળના સમયમાં તમારે ગ્રીન કાર્ડ જોતું હશે ને તો બે ડિપાર્ટમેન્ટ તમારી ઉપર નજર રાખીને બેઠું છે. એટલે કે US ઇમિગ્રેશન ઓથોરિટી વિઝા અને ગ્રીન કાર્ડ હોલ્ડર્સના ડોક્યુમેન્ટ્સ જાહેર થયા બાદ તેની સમીક્ષા માટે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી સાથે મળીને કામ કરી રહ્યું છે. એટલે અમેરિકાને ખબર છે કે નાનામાં નાની ભૂલ અમારા દેશમાં આવવા નથી દેવી. આના લીધે ઘણા બધા ભારતીયો એવા છે કે જેઓ અમેરિકામાં રહી રહ્યા છે, પરંતુ એમને હવે એમનું ભવિષ્ય ચિંતામાં દેખાય છે, ધૂંધળું દેખાય છે. આ સાથે જ મહત્વનું છે કે આગળના સમયમાં જેટલા પણ ભારતીયો અમેરિકા જવાના છે એમને દરેક વસ્તુ હવે જોઈને જવી પડશે, દરેક વસ્તુ સમજીને જવી પડશે, તેના કાયદાઓ સમજીને જવા પડશે. આમ તો જોવા જઈએ ને તો અમેરિકામાં કોઈ પણ વ્યક્તિ જતું હોય ને એમને ખાસ કરીને અમેરિકાના કાયદા વિશે જ્ઞાન હોવું જરૂરી હોય છે. કારણ કે ભારતની સિસ્ટમ અલગ છે, અમેરિકાની સિસ્ટમ અલગ છે. એટલા માટે થઈને ત્યાં કોઈ પણ પ્રકારનો કાયદાનો ભંગ થાય છે તો બહુ મોટો દંડ થતો હોય છે. પરંતુ આગળના સમયમાં હવે એવા નિયમો આવી ગયા છે કે તમારા વિઝા રદ થઈ શકે છે, અથવા તો ગ્રીન કાર્ડ રદ થઈ શકે છે, અથવા તો PR પણ રદ થઈ શકે છે, અથવા તો બની શકે તમને PR સુધી જવા જ ના દે. આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો, તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.